જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત। આજનો વિડીયો છે કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર કોઈ બીમાર વ્યક્તિને દાખલ કરે છે, દર્દીને, અને એની સારવાર કરવામાં આવે છે। પછી સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થઈ જાય તો છતાં પ્રાઇવેટ હોસ્પિટલવાળા દર્દીને એના જે વાલી હોય એને એનો સબ પાછું આપતા નથી, પૈસા ભરાવાય। 1.5 લાખ હોય, 2 લાખ હોય, 1 લાખ હોય। હવે એ મરી ગયો છે છતાં એને પૈસા લે છે। તો આના માટે કાયદો સરકારે બનાવવો જરૂરી છે કે જે જગ્યાએ દર્દીને દાખલ કર્યો અને સંજોગવશત મૃત્યુ થયું તો એને એના ઘર સુધી મફતમાં પહોંચાડવો, અંતિમ ક્રિયાના 5,000 આપવા અને તમામ બિલ માફ કરવું। તો આનાથી એક ફાયદો એ થશે કે ખોટી દવાઓ નહીં કરે અને માણસ મરી ગયો હોય તો મશીનો ચાલુ રાખતા હોય છે। હવે સામાન્ય જે ઓક્સિજન મશીન હોય, બીજા મશીન ત્રીજા લગાવ્યા હોય અને અહીંયા બધે ટોટીઓ ખાલી હોય તો એ મશીનના હિસાબે શરીર હલતું જ હોય એટલે એમ માને કે ભાઈ જીવ જ હજુ, પણ હકીકતમાં મરી જ ગયો હોય માણસ। મરી ગયો હોય તો 2 દિવસ સુધી એ મશીનો ચાલુ રાખીને રૂપિયા પડાવાય। આવી ઘણી હોસ્પિટલોવાળા છે, બધા એવા નથી પણ મેં નજરે જોયું, હું ખબર પૂછો ગયેલો એટલે। તો આવું બનતું હોય તો આના માટે કાયદો કરો કે ગમે ત્યાં દર્દી દાખલ થાય એટલે સંજોગો છે મૃત્યુ થયું એટલે તમામ બિલ માફ, બિલ તમામ માફ, 1 પણ રૂપિયો લેવાનો નહીં અને એના ઘર સુધી દર્દીના જે સબ છે એને પહોંચાડવાની જવાબદારી હોસ્પિટલની, પ્રાઇવેટ હોસ્પિટલની, અને તમામ બિલ માફ કરવાનું અને વધતા અંતિમ ક્રિયાના 5,000 રોકડા અને હાથવાદ આપવાના। ગરીબ હોય કે રૂપિયાવાળા બધાનો આ નિયમ બહાર પાડો તો એનાથી શું છે, પ્રાઇવેટવાળા કોઈ દિવસ અડચણ નહીં લૂંટે।